સુરતના પાલ વિસ્તારમાં આવેલ કેટરોસ ક્લબના સભ્યોએ બિલ્ડર સામે મોરચો માંડ્યો છે. બિલ્ડરે ઠગાઈ કરી હોવાના આક્ષેપ સાથે પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે. સુરતના પાલ ગૌરવપથ રોડ પર આવેલ કેટરોસ ક્લબના 1100 સભ્યો સાથે લાખોની છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનરને આ મામલે લેખિત ફરિયાદ કરવામાં આવી છે. વાત કંઈક એમ છે કે કેટરોસ ક્લબમાં બિલ્ડરો દ્વારા આજીવન સભ્યપદના નામે સભ્યો પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ દસ્તાવેજ ન કરી આપી ઠગાઈ કરવામાં આવી છે. કેટરોસ ક્લબ વિરુદ્ધ 1100 સભ્યોએ મોરચો માંડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સભ્યોને જમીનના દસ્તાવેજ ન આપી અન્યને હિસ્સો વહેંચી દેતા સભ્યોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આજીવન સભ્યો સાથે છેતરપિંડી થતા દસ્તાવેજ ન મળતા આજે પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કેટરોસ ક્લબનું નિર્માણ બાગબાન ડેવલપર્સ દ્વારા કરવામાં આવ્યું છે. હિતેશ વિનોદ ચંદ્ર શ્રોફ, હું ક્રેટોઝ લાઇફસ્ટાઇલ ક્યાં ક્રેટોઝ ક્લબનો ઓનરશિપ બેઝિસ લાઈફ ટાઈમ મેમ્બર છું. આજે અમે બધા ભેગા થયા છે કમિશનર સાહેબને આવેદન આપવા માટે. અમે લોકોએ લાઈફ ટાઈમ ઓનરશિપ બેઝિસ પર મેમ્બરશિપ લીધી હતી. એ સમયે બાગબાન ડેવલપર્સના નામથી એમની સંસ્થા હતી. થોડા સમય પહેલાં અમને ખબર પડી કે એમાં એમને કોઈકની સાથે ડીલ કરી છે અને નવા ઓન વોટ બેઝિસ વી આર સ્ટીલ અનનોન. અમને એવું કહેવામાં આવ્યું હતું કે 5000 મેમ્બર અથવા 5 વર્ષમાં અમે તમને દસ્તાવેજ કરી આપશું યા સેલ્ફ સર્ટિફિકેટ આપશું યા વોટ્સો એવર પ્રમાણે 1.44 વારના અમને ઓનર બનાવવામાં આવશે. આ એમની સ્ટ્રેટેજી હતી, આ એમનું માર્કેટિંગ હતું અને આ રીતે અમને મેમ્બરશિપ એમને આપી હતી. અત્યારે પોઝિશન એ છે કે અમે કઈ ટાઈપના મેમ્બર્સ છીએ એ અમને પોતાને ખ્યાલ નથી, કારણ કે ત્યાં બીજી ટાઈપના કેટેગરીઝના મેમ્બર્સ નવા બની રહ્યા છે અને અમે જે જૂના મેમ્બર્સ આ ભેગા થયા છે એમની પાસે જે અમને પ્રોમિસ થયું હતું એ પ્રમાણેની મેમ્બરશિપ પ્રોવાઈડ કરવામાં આવી નથી ઓન પેપર, જેની રિક્વેસ્ટ અમે વારે ઘડીએ જૂના ડેવલપરને કરતા હતા. પરંતુ હવે જૂના ડેવલપરે કોઈકને વેચ્યું. દેટ મીન્સ કે જે 5000 મેમ્બરનો ટેગ હતો તે એમને અચીવ કરી દીધો. તો અમને અમારી મેમ્બરશિપ ઓનરશિપ બેઝિસ પર જે છે એ મળી જવી જોઈતી હતી, જે નથી મળી. તેની આ લડત છે. આ જે ઓનરશિપ બેઝિસ મેમ્બરશિપ વાળા છે તેમાં લગભગ 1100 મેમ્બર્સ છે. આમાંથી કેટલાક મેમ્બર્સો એવા છે જે લોકોને એમને 1+1ની સ્કીમમાં આપી હતી, એટલે એમને 1+1ની સ્કીમમાં આપી હતી, પરંતુ એમના પર કેપ મૂક્યો હતો કે તમે તમને જે 1+1 આપી છે તે વેચી નહીં શકો અત્યારે 5 વર્ષ સુધી વેચી નહીં. હા, એમને કેપ મૂક્યો હતો કે અમે તમને 2 મેમ્બરશિપ આપીએ છીએ પણ તમે અત્યારે વેચી નહીં શકો જ્યાં સુધી અમે તમને. એટલે એ મેમ્બર્સો બિચારાઓએ 2 મેમ્બરશિપ એક સાથે રાખી અને 2 મેમ્બરશિપનું એક સાથે મેન્ટેનન્સ ભરે છે અને એમની તકલીફો જુદી છે. અમને એવું કહેવામાં આવ્યું હતું કે આ પહેલી એવી ક્લબ છે જેમાં ચિલ્ડ્રન એજ પર કોઈ કેપ નથી, લિમિટ નથી. તમારા છોકરા ભલે 50 વર્ષના થાય, તમારા છોકરા છે એટલે આવી શકે. હવે રૂલ્સ ચેન્જ થયા છે અને નવા રૂલ્સ પ્રમાણે કંઈક એવું છે કે 25 યર્સની કેપ મૂકી છે એમને. હવે તમે નવા રૂલ્સ લાવો, તમને મરજી થાય તે પ્રમાણે તમે ડિસિઝન લઈ શકો છો, પણ જે કમિટમેન્ટ કરીને તમે મેમ્બર્સ બનાવ્યા હોય તેમની સાથે તો તમે મૂળભૂત અધિકાર કેવી રીતે અમારા છીનવી શકો છો? પોલીસ પાસે કમિશનર કચેરીએ શું માંગ છે, શું રજૂઆત છે? બસ અમારી એ જ ડિમાન્ડ છે કે અમારી સાથે આજે ખોટું થઈ રહ્યું છે તેનો અમને ન્યાય મળે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.